આજે આપણે બનાવીશું દૂધીના થેપલા। તો દૂધીના થેપલા બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક દૂધી લીધી છે। તો સૌથી પહેલાં આપણે દૂધીને છીની લઈશું। તો દૂધીને આપણે અહીંયા છીણી લીધી છે। તો હવે આપણે દૂધીમાં રહેલું પાણી કાઢી લઈશું। તો આ રીતે તમારે દૂધીમાં રહેલું પાણી કાઢી લેવાનું છે। તો બધી દૂધીમાંથી આપણે અહીંયા પાણી કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। 2 ચમચી ખાટું દહીં ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું। નાની 1 ચમચી ધાણા જીરું પાવડર। સાથે જ 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે 2 ચમચી સફેદ તલ ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મેં અહીંયા 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। તો હવે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો થોડો થોડો લોટ ઉમેરતા જઈને તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લીધો છે। તો થેપલાનો લોટ બંધાઈને તૈયાર છે। તો હવે આપણે થેપલા બનાવી લઈશું। તો થેપલું આપણે અહીંયા વણી લીધું છે। તો હવે આપણે તવા ઉપર લઈ અને શેકી લઈશું। આ રીતે થેપલાને તવા ઉપર લઈ અને તેલ લગાવી અને શેકી લેવાનું છે। તો થેપલાની બંને બાજુ તેલ લગાવીને આપણે અહીંયા થેપલું બનાવી લીધું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા દૂધીનું થેપલું બનીને આપણું તૈયાર છે।